ભારે આસ્થાપૂર્વક પેટલાદ ખાતે 24માં સૈયદ શાહ મોહમ્મદ નુરાની પીરના ઉર્સની ઉજવણી કરવામાં આવી હતી। સૈયદ શાહ મોહમ્મદ યુસુફ બાવા સાહેબની આગેવાની હેઠળ યોજાયેલ સૈયદ હઝરત પીર શાહ મોહમ્મદ નુરાની બાબાના 24મા વાર્ષિક ઉર્સ નિમિત્તે દેશ અને વિદેશમાં રહેતા મુરીદો, અનુયાયીઓ તેમજ ડભોઈ, સાદલી, હાલોલ, કાલોલ, રાજપીપળા, તેજગઢ, બોડેલી, રાજપાડી, છોટાઉદેપુર, ખેડા સહિતના જિલ્લાઓમાંથી અને મુરીદ વર્ગ અને ખત્રી સમાજના બિરાદરો હાજર રહી ધન્યતા અનુભવી હતી। બપોરે જોહરની નમાઝ બાદ સૈયદ મોહમ્મદ યુસુફ બાવા સાહેબ તેમજ સૈયદ શાહ મોહમ્મદ તાહિર બાવા સાહેબ આગેવાની હેઠળ નાની ભાગોળથી નીકળી સલામ અને નાતે પાકના તરાનથી પ્રસ્થાન કરી રાજમાર્ગો પર ફરી નુરાની બાબાના આસ્થા પર પહોંચ્યું હતું। પેટલાદ ખાતે આવેલ હઝરત સૈયદ શાહ મોહમ્મદ નુરાની બાબા રહેમતુલ્લાહના 24મા ઉર્સ પ્રસંગે નુરાની બાબા હઝરત સૈયદ શાહ મોહમ્મદ યુસુફ બાવા નુરાની સાહેબની આગેવાની હેઠળ નુરાની ઉર્સ કમિટી દ્વારા ભવ્ય ઉજવણી, ભારે આસ્થાપૂર્વક ઉજવણી કરવામાં આવી। નુરાની બાબાના આસ્થા પર પહોંચી દુઆ ગુજારવામાં આવી હતી। મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મનોકામના પૂર્ણ થાય તેવી દુઆ ગુજારનાર છે। સાથે સમાજમાં એકતા સાથે દેશ પ્રગતિના સોપાન સર કરે, કોમી એકતા ભાઈચારો રહે તેવી દુઆ પ્રાર્થના કરવામાં આવી હતી। સૈયદ નુરાની મિયાના ઉર્સ પ્રસંગે દેશ વિદેશમાંથી ભરૂચ, વડોદરા, સુરત વગેરે જિલ્લાના ઘણા બધા ગામડાઓમાંથી એમના શ્રદ્ધાળુઓએ તશરીફ લાવી હિન્દુ અને મુસ્લિમ તમામ કોમના લોકોએ અહીંયા હાજરી આપી હતી। ઉર્સ ત્યારબાદ રાત્રે 12:30 વાગે સૈયદ નુરાની મિયાના કુલ શરીફ જુલુસની શકલમાં અહીંયા દરગાહમાં તશરીફ લાવી ફાતિહા ખ્વાની પેશ કરવામાં આવી હતી। આજે સવારે ઘણા બધા શ્રદ્ધાળુઓએ અહીંયા આવી દરગાહ શરીફમાં હાજરી આપી અને ન્યાજ કરી હતી। ત્યારબાદ બપોરે જોહરની નમાઝ બાદ સંદલ શરીફની શકલમાં જુલુસ લઈને તમામ શ્રદ્ધાળુઓએ દરગાહમાં હાજરી આપી ફાતિહા ખ્વાની કરવામાં આવી હતી। દેશ અને પરદેશ અને તમામ જાત માટે તમામ લોકો માટે દુઆઓ કરવામાં આવી હતી અને આવી રીતે ખૂબ સારી રીતે ઉર્સે નુરાની ઉજવવામાં આવ્યો હતો। અસ્સલામુ અલૈકુમ। દેશમાં અમનો શાંતિ જળવાઈ રહે અને દેશ ખૂબ તરક્કી પર પહોંચે એ માટે દુઆઓ ગુજારવામાં આવી અને પૂરી દુનિયામાં અમનો શાંતિ જળવાઈ રહે એના માટે પણ દુઆ કરવામાં આવી અને અમે બધા જેટલા બી શ્રદ્ધાળુઓ છે, જેટલા બી લોકો ચાહવાવાળા છે, તમામને આ ઉર્સની મુબારકબાદી અમે પાઠવીએ છીએ। તમામ પ્રોગ્રામો ખૂબ સારી રીતે અમને શાંતિથી પૂર્ણ થયા। ગામોમાં તો સાડલી, હાલોલ, તેજગઢ, ડભોઈ, વડોદરા, પીપરિયા, બોડેલી, ભરૂચ, અંકલેશ્વર વિવિધ ગામોમાંથી આવેલા છે। દેસર, વછેસર, ધનતેજ, સાવલી, ઊંચાપણ જેવા ગામોમાંથી લોકો આવેલા, દૂર દરાજથી તમામ લોકો આવેલા છે અને અહીંયા બધાની મુરાદો પૂરી થાય છે। અહીંયા આગળ બધા હિન્દુ મુસ્લિમ તમામની નેક અને જાયઝ તમન્નાઓ પૂરી થાય છે।